નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી। એપ્રિલ મહિનો શરૂ થતાની સાથે જ ઘણા બધા નિયમોમાં બદલાવ જોવા મળશે, જેમાં નવું નાણાકીય વર્ષ શરૂ થતાની સાથે જ કરોડો લોકો માટે ઘણા બધા નિયમો પણ બદલાશે। હવે 1 એપ્રિલથી કયા બદલાવ થવા જઈ રહ્યા છે એ હું આપને જણાવી દઉં। 1 મેથી એટીએમમાંથી પૈસા જે લોકો ઉપાડશે એના ખિસ્સા પર બોજો વધી શકે છે, કારણ કે પોતાની બેંક સિવાય જો અન્ય બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવામાં આવશે ને, ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે, બેલેન્સ ચેક કરવામાં આવશે તો વધુ ચાર્જ ચૂકવવો પડશે, જેમાં 3 વખત ટ્રાન્ઝેક્શન ફ્રી છે, પરંતુ ત્યારબાદ ચાર્જ લાગશે। 17 રૂપિયા હતા, જેને હવે વધારવામાં આવ્યા છે અને 19 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। આ સિવાય જો મિની સ્ટેટમેન્ટ અથવા તો બેંક બેલેન્સ ચેક કરો છો તો નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે 6 રૂપિયાનો ચાર્જ છે, જેને વધારીને 7 રૂપિયા કરવામાં આવ્યો છે। આ સિવાય એનપીસીઆઈએ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને 31 માર્ચ પહેલા તેમના ડેટાબેઝિસ અપડેટ કરવા માટે અથવા બંધ અથવા તો રિસાયકલ કરેલા મોબાઈલ નંબરને દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે। એટલા માટે આવા યુપીઆઈ એકાઉન્ટ્સ બંધ થઈ જશે। ત્રીજું છે, 1 એપ્રિલથી ઘણી મોટી વ્હીકલ મેન્યુફેક્ચરર જે કંપનીઓ છે એમની કારની કિંમતો વધારી રહી છે। મારુતિની કિંમતમાં 4% સુધીનો વધારો થશે, જ્યારે હુન્ડાઈ, મહિન્દ્રા, ટાટા મોટર્સ અને કિયા જેવી જે કંપનીઓ છે એના ભાવમાં પણ 2 થી 4%નો વધારો થશે। ઘણી બેંકો તેમના મિનિમમ બેલેન્સના નિયમોમાં ફેરફાર કરી રહી છે, એટલા માટે 1 એપ્રિલથી તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવું પડશે। જો તમે એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં રાખો તો તમારે પેનલ્ટી ભરવી પડશે। આ ચોથું હતું। 5મું, આરબીઆઈએ પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરી છે। ઘણી બેંકો આ સિસ્ટમ લાગુ કરી રહી છે, એટલે કે પીપીએસ હેઠળ જો તમે 50,000 રૂપિયાથી વધુનો ચેક ઇસ્યુ કરો છો તો તમારે ચેક વિશેની સ્પેસિફિક ઇન્ફોર્મેશન બેંકને આપવી પડશે, એ પણ ઇલેક્ટ્રોનિક રીતે। છઠ્ઠું છે, ટેક્સ રિબેટ 25,000થી વધારીને 60,000 રૂપિયા થઈ જશે। આ વધેલી રિબેટ રૂપિયા 12 લાખ સુધીની ટેક્સેબલ ઇન્કમ પર લાગુ થશે, જેમાં કેપિટલ ગેઇનમાંથી ઇન્કમ ઇન્ક્લુડ નહીં થાય, એટલે કે ઇન્કમ ટેક્સના નિયમો પણ બદલાશે। તો આ જે નિયમો છે એ 1 એપ્રિલથી બદલાશે। તમને જો આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય તો આ વિડીયોને ચોક્કસથી શેર અને લાઇક કરજો।